તો જય માતાજી મિત્રો, આજના વ્લોગની અંદર બન્યા રહેજો, કેમ કે આજે આપણે વાત કરીશું એસમ ઠાકોર. હમણાં તે એસમ ઠાકોર નામ મારવાના બહુ વિડીયો વાયરલ થાય ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં. તો ભાઈઓ ખોટા કોક નામ જીવતા માણસને ના વિડીયો ચડાવવા જાય, એ જીવે છે, કોઈ મરી નથી ગયો. એટલે તમારા થોડાક ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર હાતું અને લાઈકો હાતું કોકના વિડીયા ના ચડાવાય. એટલે મહેરબાની કરીને સુધરી જાઓ. અને હમણાંથી યુટ્યુબમાં બહુ વિડીયો વાયરલ થાય, મરી ગયો એટલે ભાઈ એ જીવે છે શું શા માટે કોના જો કાયદેકીય કાર્યવાહી કરશે તો હલવાઈ જાઓ એટલે કોકના જીવતા વિડીયા ના ચડાવ. મારી જિલ્લા થોડીક શરમ જેવી વાત કરો, આપણે હાથું ના વિચારાય, થોડુંક સમજ્યા, થોડીક શરમ જેવી કરો શરમ, બાકી હાલવાઈ જાઓ પોલીસના ધક્કા ખાઈ એટલે કોઈના વિડીયા ના ચડાવાય. મહેરબાની કરો, થોડોક ફોલોવર હાથું લાઈકો હાથું ઇન્સ્ટાગ્રામમાં તમે એમ હાથું કોઈ ફેમસ નહીં થઈ જવાનું, એટલે થોડીક શરમ જેવી કરો. યુટ્યુબમાં ઘણા વાયરલ થયા, મરી ગયો એટલે ભાઈ જીવતો જ જે નથી મરી ગયો. થોડીક શરમ જેવી બાબત કરો, પોલીસના મરી જાઓ. જો કાયદેકીય કાર્યવાહી કરશે ને એસમ ઠાકોર તો હલવાઈ જાઓ ખોટા. એટલે મહેરબાની કરો, મહેરબાની થોડી.